મનરેગા કૌભાંડ જે સામે આવ્યું છે તેને લઈને આપણી જોડે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ છે, એમની જોડે સીધી વાત કરીશું। સાહેબ, શું કહેશો? દેવગઢ બારી અને ધાનપુર તાલુકાની અંદર જે મનરેગા કૌભાંડ સામે આવ્યું છે, જેની અંદર આપણા બંને પુત્રનું પણ નામ સામે આવ્યું છે, શું કહેશો બાબત? જે આ કૌભાંડની વાત કોંગ્રેસ કરે છે છેલ્લા 6 મહિનાથી, હવે કૌભાંડ કોને કહેવાય કોંગ્રેસને ખબર છે કે મને ખબર નથી। મારા બારિયા અને ધાનપુર તાલુકામાં 35 જેટલી એજન્સીઓ કામ કરે છે અને આ મટીરિયલ સપ્લાયરનું કામ મારા છોકરાઓ છેલ્લા 35 વર્ષથી કરે છે અને આ કૌભાંડ કર્યું છે એવું કેવી રીતે કહી શકે? સાબિત કરીને તો મને બતાડે। અમે તો માત્ર મટીરિયલ સપ્લાય છે, ટગારું પાવડો લઈને કામ કરનારા લેબર અમે નથી। હવે એનું જે કહીએ છીએ તો એના માટેની એફઆર થઈ છે અને એના માટેની અમારા સરકારી વહીવટીતંત્ર એની તપાસ કરી છે। તપાસમાં જે આવે તો આવવાનું છે। કોંગ્રેસ મારા પર છેલ્લા હું ધારાસભ્ય બન્યો ત્યારથી આક્ષેપ કરે છે। 2018માં તો મારા સામે હાઈકોર્ટમાં PLA 2 દાખલ કરી હતી। એ PLA બંને એની રદ થઈ હતી। વિધાનસભામાં એમને પ્રશ્નો પૂછ્યા તો મારી સરકારે પણ એમને જવાબ આપ્યો છે અને એને મારા 3 ગામો છે, રેડાણા, કુવા ને સીમામાં સ્થળ પર જઈને જોઈ આવે ને કામ છે કે નહીં, પછી